મિત્રો, કેટલીક ક્ષણ જાણે સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ક્યારેક એક નાનો દીપક આખી દુનિયાને અજવાળી દે છે. નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આવી જ એક અનોખી ક્ષણ જોવા મળી, જ્યારે એક દિવ્યાંગ બાળકની ભક્તિ, સાધના અને સ્મૃતિએ સૌને અભિભૂત કરી દીધા. ओम विश्वम विष्णु वक्षकारो भूत भव्य भवत प्रभो भूत क्रोध भूत भ्रूत भावो भूतात्मा भूत भावना ओम विश्वस्मै नमः. આટલા મીઠા સ્વર સાથે કંઠસ્થ ગીતાજીના અધ્યાય બોલતો આ છે સુરતમાં રહેતો 14 વર્ષનો પ્રિન્સ મંત્રી, કે જેના હાડકા જન્મથી જ નાજુક પણ મન અને જ્ઞાન એટલું મજબૂત છે કે ભગવદ્ ગીતાના 700 શ્લોક જાણે તેણે આત્મસાત કરી લીધા હોય તેવા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલે છે. એને થોડી જન્મથી જ વિકલાંગતા છે, હાડકા કમજોર છે. એ થયો ત્યારે બહુ દુઃખ થતું હતું, પણ ધીરે ધીરે જે છે સ્વીકારીને અમે એની પાછળ વધારે ટાઈમ આપીએ છીએ. તેનાથી એને મેન્ટલી બહુ સારું છે. આ બાળક, એને બધું કરવાની ઈચ્છા થાય છે. એ 7 વર્ષનો થયો ત્યારે મેં એને ગીતાના શ્લોક શીખવાડવાના ચાલુ કર્યા. તો 2 વર્ષમાં એને આખી ગીતાજી તૈયાર કરી દીધી. પછી એને સુંદરકાંડ આખું કરી નાખ્યું. એને ભણવાની બી ઈચ્છા હતી, તો ટીચરે બી બહુ સાથ આપ્યો કે કંઈ નહીં, એને ભણવાની ઈચ્છા છે તો આપણે કેમ ના પાડીએ. અને હવે 10માની તૈયારી કરી રહ્યો છે. કોરોનામાં મને કઈ કામ ન હતું એટલે હું થોડું ગીતાજી વાંચતો હતો. પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો અને હું આખી ગીતાજી તૈયાર કરી નાખી છે. નડિયાદના સંતરામ મંદિર ખાતે યોજાતી ગીતા જ્ઞાન શિબિરમાં જ્યારે પ્રિન્સ મંચ પર પહોંચી તેની અભિવ્યક્તિ શરૂ કરે ત્યારે જાણે શ્રી કૃષ્ણ સ્વયં અર્જુનને ઉપદેશ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય લાગે છે. તેને જોઈ અન્ય બાળકો અને મોટા સૌ કોઈને પ્રેરણા મળે છે. દરેક બાળકને એક શ્લોક દીઠ ₹3નો પુરસ્કાર અપાતો હોય છે. દિવ્યાંગ બાળક સુરતથી લગભગ દર વર્ષે છેલ્લા 5-7 વર્ષથી આ દિવસોમાં આવીને પૂરી ગીતા કંઠસ્થ કરી જઈને પુરસ્કાર લેતો હોય છે. સમાજમાંથી આવા બાળકો આ ગીતા જ્ઞાન સત્રમાં આવે છે અને લાભ લે છે. સુંદરકાંડ, વિષ્ણુ સહસ્ત્ર, શિવ તાંડવ જેવા અઘરા સ્ત્રોત પણ સરળ રીતે બોલતો પ્રિન્સ ભણવામાં પણ એટલો જ હોશિયાર છે કે હાલ 9મા ધોરણમાં તે હસતા રમતા 86% સાથે પાસ થયો છે. मुझे गीताजी का श्लोक बोलना अच्छा लगता है. अभी तो मैं 10वां धोरण की पढ़ाई कर रहा हूँ. वो पढ़ाई करना अच्छा लगता है और अनुलोम विलोम योगा व्यायाम ये सब करना अच्छा लगता है. અત્યારના છોકરાઓને અમુક વાર જોઈએ ને, કોઈ બાળક કઈ રીતે રડતું હોય, કોઈ કઈ રીતે જીદ કરતું હોય, પણ આને નહીં કરતી કદી કોઈ વસ્તુની જીદ કે મારે આ જ જોઈએ કે આ નહીં જોઈએ. જે હોય તે બધું એડજસ્ટ કરીને હંમેશા હેપ્પી રહે. એને જોઈને બધા ઘરના ફેમિલી પણ અમારે હેપ્પી થઈ ગયું. મેં તો પહેલા અમારા ઘરમાં બી નાની વસ્તુ પર આમ દુઃખ ને કંકાસ થતો હતો, પણ અત્યારે પ્રિન્સના માધ્યમથી બી અમારા ઘરમાં બહુ સુખ શાંતિ છે. મીન્સ આ ખરેખર અમારા માટે પ્રિન્સ બનીને જ આવ્યો છે અમારા ઘરમાં. પ્રિન્સને જોઈ એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ સ્થિતિમાં તમે ધારો તે કરી શકો છો. બસ તમારું સ્વપ્ન મોટું હોવું જોઈએ અને ધ્યેય સુધી પહોંચવા શરીર નહીં મન મજબૂત હોવું જોઈએ. હનુમાન તેહી પરસા કર્પૂરી કિન્હ પ્રણામ રામ કાજ કિન હે બિનો મોહી કહા વિશ્રામ મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સરત અજિર બિહારી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કલ્પેશ તલાટી અને ગૌતમ પટેલનો રિપોર્ટ.